क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત સુરતમાં વધુ એક બોગસ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો છે। રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો। છેલ્લા 5 વર્ષથી ચાલતી ઇન્સ્ટિટ્યૂટનો એનએસયુઆઈએ પર્દાફાશ કર્યો છે। ઇન્સ્ટિટ્યૂટમાં વેબ ડિઝાઇન, એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટ ચાલતા હતા કોર્सेस। ઇન્સ્ટિટ્યૂટમાં અલગ અલગ કોર્સ માટે 1 થી 3 લાખ સુધીની ફી વસૂલવામાં આવતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી શિક્ષણ વિભાગની મંજૂરી વગર ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હતી। વીએનએસજીયુએ આ બાબતે અગાઉ પણ નોટિસ ઇસ્યુ કરી હતી। વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સંસ્થા બસમાં મોકલતી। કીમની વિદ્યાદીપ અને ગાંધીનગરની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં પરીક્ષા માટે મોકલવામાં આવતા ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીને પાસ કરાવવાની ગેરંટી પણ આપે છે। એક દિવસમાં એક પેપર જ લઈ શકાય, પરંતુ આ લોકો 2 દિવસની અંદર 6 પેપર લઈ લે છે। અને આ સંસ્થા સાથે 40,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, જે પોતે સંસ્થા સ્વીકારે છે। એક વિદ્યાર્થીની ફી દર વર્ષે 1 લાખથી લઈને 3 લાખ સુધીની હોય છે। 40,000 ગુણ્યા તમે ખાલી 1 લાખ કરો તો બી કેલ્સીમાં એરર આવી જાય, એવડો સ્કેમ છે આ લોકોનો। જેને લઈને અમારી સરકાર પાસે હવે એવી મુખ્ય માંગણીઓ એવી છે કે આ સંસ્થાની તમે માન્યતા રદ કરો અને જે બી આ સંસ્થાના માલિકો છે એમના વિરુદ્ધમાં ફોજદારી દાખલ કરો। કલમ આઈપીસી 336(1)(2) 3 મુજબ એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અમે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર હવે આપવાના છીએ। સમગ્ર ગુજરાતમાંથી જ્યાં એમની બ્રાન્ચ છે ત્યાં એમની તાળાબંધી બી કરીશું। છતાં બી જો નક્કર પરિણામ નહીં આવે તો અમારા લીગલ સેલના વકીલો દ્વારા અમે હાઈકોર્ટમાં રીપિટિશન બી દાખલ કરીશું। આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે, યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી, એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે એ બંધ કરવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે। અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથો ધરવામાં આવશે।